સ્વાગત છે। ઉમરેઠ નગરના અતિ પ્રાચીન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી। તારીખ 22 જુલાઈ 2024 અષાઢ વદ એકમના રોજ ઉમરેઠ નગરના અતિ પ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી। અષાઢીના વર્તારા પ્રમાણે આવનાર સમધારણ વર્ષ રહેશે, જેમાં વિશેષ રીતે ઘઉં, તલ, અડદ, જુવાર પાક ખૂબ સારો થશે અને શિયાળુ પાક સારો રહેશે તથા વરસાદ પાછોતરો રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે। આ વર્ષની અષાઢી પ્રમાણે ઘઉં 3 વધારે, તલ 48 વધારે, અડદ 2 વધારે, મગ 65 ઓછા, કપાસ સમધારણ, બાજરી 1.5 ઓછી, માટી 1 રતી વધારે, ડાંગર 2 ઓછી, જુવાર 4 વધારે અને ચણા અડધો વધારે। ઉમરેઠ અતિ પ્રાચીન નગરી છે। ભારતમાં તે છોટે કાશી તરીકે જગ પ્રસિદ્ધ છે। સમગ્ર ભારતમાં માત્ર આ જ શિવાલયમાં ઐતિહાસિક અષાઢી તોલવાની 300 વર્ષ જૂની પરંપરા છે। ગુરુ પૂર્ણિમાના દિવસે નવધાન્ય અને 10મી મોટી, જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડામાં બાંધી માટીના ઘડામાં નિજ મંદિરના ગોખમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે। આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતા હોય છે। આ વર્તારાને અષાઢી કહેવાય છે। અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થતો હોય તે પાક વધારે ઉપજે છે, તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું થતું હોય છે। ધાન્યમાં જોવા મળતી વધઘટ પરથી ખેડૂતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે। આમ ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી મંદિરમાં વિશેષ આસ્થા ધરાવે છે। આ મંગલ પ્રસંગે ઉમરેઠ ગામના અગ્રણી વેપારી વર્ગ અને વિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સર્વ શિવ ભક્તોનો શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે આવનાર વર્ષ હવે પછીનું જે વર્ષ છે એકંદરે મધ્યમ રહેશે એનું અનુમાન કરવામાં આવેલ છે। ખાસ આ ઐતિહાસિક અષાઢી મંદિર નિજ મંદિર જે છે એના સાત્વિકપણાનું એક સાદ્રશ ઉદાહરણ છે। મહાદેવજીનું આ મંદિર 1500 વર્ષ જૂની પરંપરામાં સ્થાપિત છે। સ્વયંભૂ લિંગ છે મહાદેવજી અને પરંપરાગત 300 વર્ષ જૂની આ અષાઢી આજે તોલવામાં આવેલી છે। જે ઐતિહાસિક અષાઢીમાં આ વર્ષે એટલે કે વિક્રમ સંવત 2080ની આ અષાઢીમાં ઘઉં 3 વધારે છે, તલ 48 વધારે છે, અડદ 2 વધારે છે, મગ 65 ઓછા છે, કપાસ સમધારણ છે, બાજરી 1.5 ઓછી છે, માટી 1 રતી વધારે છે, ડાંગર 2 ઓછી છે, જુવાર 4 વધારે છે અને અડદ અડધો વધારે છે। માટી 1 રતી વધારે હોવાથી કુદરતી હોનારત આ વર્ષે ઓછી હશે એવું અનુમાન કરાય છે। ડાંગરનું ઓછું પ્રમાણ હોવાથી વરસાદ પાછોતરો રહેશે, જેથી કરીને આ અનુમાન અમે કરી શકીએ છીએ। આ વર્ષની 2080ની ઐતિહાસિક અષાઢી આજે તોલાઈ। મહાદેવજીના નિજ મંદિરના ચમત્કારિક આ ગોખમાં આજે અષાઢી પંચ સમક્ષ તોલાઈ છે। જેમાં આ વર્ષની અષાઢીમાં નવધાન્ય અને 10મી માટી એ પ્રમાણે તોલ થાય છે। જેમાં ઘઉં 3 વધારે છે, તલ 48 વધારે છે, અડદ 2 વધારે છે, મગ 65 ઓછા છે, કપાસ સમધારણ છે, બાજરી 1.5 ઓછી છે, માટી 1 રતી વધારે છે, ડાંગર 2 ઓછી છે, જુવાર 4 વધારે છે અને ચણા અડધો વધારે છે। એટલે આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ વર્ષ જે હવે આવનારું વર્ષ છે એ સમધારણ રહેશે, વરસાદ પાછોતરો રહેશે, માટી જે 1 રતી વધારે હોવાથી જન્મનો દર જે છે એ વધારે છે અને કુદરતી હોનારત ઓછી રહેશે એવું આજે સાદ્રશ થાય છે।